પુસ્તકનું નામ નૈતિક શિક્ષણ ભાગ 1, લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ઓડિયો 13। આવેશગ્રસ્ત ન બનો, શાંતિ અને વિવેકથી કામ લો। શરીરમાં તાવ આવે ત્યારે તાપમાન વધી જાય છે અને કેટલીય જાતની વિકૃતિઓ તથા ગરબડો પેદા થઈ જાય છે। દેહ બળે છે, તરસ લાગે છે, માથું દુખે છે, પગ લથડે છે, ઊંઘ આવતી નથી, ભૂખ લાગતી નથી, બેચેની થાય છે વગેરે કેટલાય કષ્ટકારક લક્ષણો થવાથી રોગીને તાવને કારણે બહુ જ તકલીફ થાય છે। કમજોરી ઘણી જ આવી જાય છે, કંઈ કામ પણ થઈ શકતું નથી, વિચાર શક્તિ અને બોલવાની શક્તિ પણ રહેતી નથી। આ નબળાઈ અને શારીરિક અસ્તવ્યસ્તતાની ક્ષતિપૂર્તિ થતાં ઘણો જ સમય લાગે છે। થોડા દિવસનો તાવ પણ દેહને કચડી નાખે છે। શરીરની જેમ મન મગજનો તાવ પણ આવે છે, પણ શરીરના તાવ કરતાં આ મગજનો તાવ અને તેની વ્યથા વધુ હાનિકારક છે। આ તાવનું નામ છે આવેશ। નાની એવી વાતમાં ઉત્તેજિત થઈ જવું અને માનસિક સંતુલન ખોઈ બેસવું, આવેશથી ભરાઈ જવું, તેને મગજનો તાવ જ કહેવાય। મનુષ્યનો જીવનક્રમ અને સંસારનો ક્રિયાકલાપ કંઈક એવા જ પ્રકારનો છે કે જેમાં દરેક વાત આપણી ઈચ્છા પ્રમાણે થતી નથી। બીજા લોકો એમ જ કરે જે આપણે ઈચ્છીએ છીએ। તેઓ પોતાના સ્વભાવ અને સંસ્કારને આપણી મનમરજીને અનુરૂપ તત્કાલ બદલી નાખે એવી આશા રાખવી અનુચિત છે। જે ઉપરોક્ત વાસ્તવિકતાને નથી સમજતા તેઓ થોડીક પ્રતિકૂળતા આવતા મરજીથી ભિન્ન પ્રકારે કોઈને વ્યવહાર જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે, આવેશમાં આવી જાય છે અને માનસિક સંતુલન ખોઈને એટલા વિક્ષુબ્ધ થઈ જાય છે કે પોતાની જાતને સંબંધિત વ્યક્તિને તથા નજીકના વાતાવરણને અસ્તવ્યસ્ત બનાવી દે છે। આવેશ એક પ્રકારનો મગજનો તાવ છે, તેને માનસિક દુર્બળતા પણ કહી શકાય। ઉત્તેજના સમગ્ર આંતરિક ઢાંચામાં મચમચાવી નાખે છે। ક્રોધનો આવેશ જ્યારે ચડે છે ત્યારે માણસ અર્ધપાગલ જેવો થઈ જાય છે। તેના હાવભાવ, ચેષ્ટાઓ, મુખમુદ્રા એવી થઈ જાય છે જાણે કે તે કાબુ બહાર હોય, ન વિચારવા જેવી વાત વિચારે છે અને ન બોલવા લાયક વાણી બોલે છે। કટુતા, વ્યંગ, તિરસ્કાર, અહંકાર, અશિષ્ટતા આદિ કોણ જાણે કેટલું ઝેર તેમાં ભળેલું રહે છે। બીજાનો રાય જેટલો દોષ પર્વત જેવડો દેખાય છે। ઘણીવાર તેવી આવેશગ્રસ્ત સ્થિતિમાં એટલી કુકલ્પનાઓ અને આશંકાઓ ઉઠે છે કે બીજા લોકો ખરાબમાં ખરાબ લાગે છે। સામી વ્યક્તિએ જાણીબૂજીને દ્વેષવશ હાનિ પહોંચાડવા કે નીચું જોવડાવવાનો સર્વ કંઈ કર્યું હોય। ઉત્તેજનાને કારણે મગજ સાચી વાત વિચારી શકતું નથી, વસ્તુસ્થિતિ સમજવાની અને વાસ્તવિકતા જાણવાની બુદ્ધિ જ રહેતી નથી। એટલું જ નહીં, સામેવાળા દોષિત જ નહીં, શત્રુ પણ દેખાય છે અને જેમ કોઈ પર આક્રમણ કરવામાં આવે તેવી જ રીતની ગતિવિધિ બની જાય છે। તેથી સામાવાળાને પણ પ્રત્યુત્તર અને પ્રતિશોધ માટે ઊભા થવું પડે છે। વાત વધે છે અને કેટલીક વાર થોડીક વાત ઉપર એવો વિગ્રહ ઊભો થઈ જાય છે કે તેની ક્ષતિપૂર્તિ કરવી મુશ્કેલ થઈ જાય છે। મિત્ર શત્રુ બની જાય છે અને જ્યાંથી સહયોગની આશા હતી ત્યાંથી વિરોધ અને અવરોધ પ્રાપ્ત થવા લાગે છે। આવી પરિસ્થિતિઓમાં કોઈ વાર એવો તો કટુ વ્યવહાર થઈ જાય છે જેનો ઘા આજીવન રૂજાતો નથી અને પોતિકા માણસો પરાયા થઈ જાય છે। આવેશમાં દુર્વ્યવહાર કરીને બીજાને જેટલી ક્ષતિ પહોંચાડી દઈએ છીએ તેનાથી કેટલીય અધિક હાનિ પોતાની કરીએ છીએ। આ રીતે આવેશગ્રસ્ત ક્રોધમાં બીજાને જેટલી ચોટ પહોંચાડે છે તેનાથી કેટલીય હાનિ પોતાને જ પહોંચાડે છે। શરીર ઝેરથી ભરાઈ જાય છે અને મગજના અને રક્તાભિસરણ તંત્રના અગણિત રોગો પેદા થાય છે। 1 કલાકના ક્રોધમાં 1 દિવસના તેજ તાવ કરતાં વધારે શક્તિ નષ્ટ થાય છે। ક્રોધી વ્યક્તિ ક્યારેય કોઈને ગમતી નથી। તેની જીવન શક્તિ આવેશની આગમાં સળગતી તથા શેકાતી રહે છે અને સાચી રીતે વિચાર કરવાની ક્ષમતા દિન પ્રતિદિન ઓછી થતી જાય છે। તેથી પાગલ જેવી મનોદશા સુધી પહોંચે છે। ઉચિત એ છે કે આપણે સંતુલિત સ્વભાવ રાખતા શીખીએ। જો કોઈનો વ્યવહાર અપ્રિય લાગે તો તપાસ કરવી કે તેમાં તેનો કેટલો દોષ હતો। કેટલીક વાર પરિસ્થિતિ લાચારી અને વસ્તુસ્થિતિને સમજવાની ભૂલને કારણે લોકો એવી ગેરસમજણ કરી બેસે છે કે જેથી પાછળથી પસ્તાવું પડે છે, પણ તે સમયે એની કલ્પના નથી હોતી જેમ મનુષ્ય શ્રેષ્ઠ છે તેમ ખામીઓ અને દુર્બળતાઓથી પણ ભરેલો છે। પૂર્ણ નિર્દોષ, પરમ સજ્જન અને સ્વસ્થ વ્યક્તિ આજ સુધી આ જગતમાં પેદા જ નથી થઈ, હવે પછી થશે એવી સંભાવના પણ ઓછી છે। આ વાસ્તવિકતાને સમજીને જો આ સંસારમાં રહેવું હોય તો કામ ચલાવું સમાધાનની નીતિ અપનાવીને જ ચાલવું પડશે। જેનો વ્યવહાર અપ્રિય લાગ્યો હોય તેને શાંતિ અને પ્રેમપૂર્વક વસ્તુસ્થિતિ પૂછવી જોઈએ અને જે કારણ હોય તેની હાનિ સમજાવીને તેને માટે તૈયાર કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં એવી ભૂલ ન થાય। જો આપણે જ સમજવામાં ભૂલ કરી હોય અને કંઈ ને કંઈ સમજ્યા હોઈએ તો પોતાની ભૂલ તુરંત સ્વીકારી લેવી અને સુધારવા માટે તૈયાર રહેવું જોઈએ। સજ્જનતાની ઓળખાણ સંતુલન દ્વારા કરી શકાય। દૂરદર્શી વિવેકવાન વ્યક્તિની ઓળખાણ એ છે કે તે તર્ક અને વિવેકથી કામ લે છે, અપ્રિય પ્રસંગોના કારણો ઝીણવટથી વિચારે છે અને તેના સમાધાનનો શાંત ચિત્તથી ઉપાય શોધી કાઢે છે। દરેક રોગની દવા છે અને દરેક અપ્રિય પ્રસંગનું સમાધાન હોય જ। સજ્જન
સમાધાન શોધે છે. લડાઈ ઝઘડાથી, કટુ વચન અને અશિષ્ટતાથી કોઈ પ્રયોજન પૂર્ણ થતું નથી, ઉલટાનો ગૂંચવાડો વધે છે. જે વ્યક્તિના દુર્વ્યવહારથી કે ભૂલથી આપણને આઘાત લાગે છે તેના સંબંધમાં એવું વિચારવું જોઈએ કે તે પોતાની ભૂલ સુધારીને ભવિષ્યમાં આપણને અનુકૂળ થઈ જશે. તેને માટે ક્રોધ કે દુર્વ્યવહાર કરવો વ્યર્થ છે. આતંક અને આક્રમણથી, રોષ અને વિક્ષોભ દ્વારા સંભવ છે કે સામાવાળા થોડા સમય પૂરતા ચૂપ થઈ જાય કે ભયભીત થઈને સહમત થવાનું સ્વીકારી લે, પણ તે માત્ર બાહ્ય પ્રક્રિયા ઉપલક હશે. અંદરથી રોષની પ્રતિક્રિયા નિશ્ચિત રૂપથી પ્રતિકૂળ જ હશે. ઠપકો અને તિરસ્કારના લીધે તે ઘાયલ સર્પની જેમ ચોટને ભીતરમાં જ છુપાવી રાખશે અને જ્યારે અવસર મળશે ત્યારે તે દુર્વ્યવહારનો બદલો લેશે. સુધારા માટે સજ્જનતાપૂર્ણ સદવ્યવહાર જ અસરકારક નીવડે છે. ક્રોધનો ઉદ્દેશ્ય જો ભૂલ કરનારને સુધારવાનો કે ક્ષતિની પૂર્તિ કરવાનો હોય તો સમજવું કે તે પદ્ધતિ ખોટી છે. જે વાત આપણે ઈચ્છીએ છીએ તે તો ભૂલ કરનારને અનુકૂળ બનાવીને જ પૂરી કરી શકીએ અને તેને માટે જે પણ ઉપાયો કારગત થશે તે નિશ્ચિત રૂપથી ક્રોધ સિવાયના જ હશે. શારીરિક સ્વાસ્થ્યની જેમ આપણે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ, નહીતર માનસિક બીમારી આપણા માટે રોગી શરીરથી પણ અધિક ઘાતક સિદ્ધ થશે. મનોવિકારોમાં સર્વપ્રથમ છે ક્રોધ. ભય સૌથી ખરાબ પ્રકારનો રોગ છે. ચોરી, કપટ, બેઈમાની, વ્યભિચાર આદિથી બીજાને અધિક હાનિ થાય છે. પોતાને પાછળથી ભલે હાનિ થાય પણ તત્કાલ તો કંઈક લાભ જ થાય છે, પણ ક્રોધથી તો સમગ્ર હાનિ પોતાને જ થાય છે. લાભ રતિ ભાર પણ થતો નથી. લોહી આપણું સુકાયું, મગજ આપણું ખરાબ થયું, સ્વાસ્થ્ય કથળ્યું, શત્રુતા વધી અને જે ઈચ્છતા હતા તેનાથી તદ્દન ઉલટી પ્રતિક્રિયા થઈ. આ સર્વ વાતોનું ધ્યાન રાખીને દરેક વિવેકવાન વ્યક્તિનું કર્તવ્ય છે કે આત્મનિરીક્ષણ કરીને આપણે એ જોવું જોઈએ કે આપણું માનસિક સંતુલન બરાબર રહે છે કે નહીં. લોકો ખરાબ છે, ભૂલ કરે છે તો તેના દંડને માટે પ્રેમ અને સહાનુભૂતિની સાથે તેમની મુશ્કેલીઓ સમજવી જોઈએ અને શુભ આશય અને સજ્જનતા સાથે બતાવવું જોઈએ કે શું ન કરવું અને શું કરવું જોઈએ. આપણું સંતુલન જાળવી રાખીને શાંતચિત્ત સૌમ્ય મુદ્રા હિતેચ્છુ મિત્રના રૂપે જો કંઈક પરમાર્થ કરશો તો ભૂલ કરનાર લગભગ સુધરી જશે અને જો પોતાની જ ભૂલથી બીજાની ખામી માની લીધી તો વિવેક તેને પણ સુધારી દેશે અને ક્રોધનું કોઈ કારણ નહીં રહે. વિચાર શક્તિનું મહત્વ સમજો અને સદુપયોગ કરો. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેમની મનસ્થિતિ ઉપર આધારિત છે. જેવું બીજ હશે તેવો જ છોડ ઉગશે. જેવા વિચારો હશે તેવા જ કર્મ હશે. જેવું કર્મ કરશો તેવી જ પરિસ્થિતિ બની જશે. ખરાબ કે સારી પરિસ્થિતિઓ અનાયાસે જ સામે નથી આવતી. આપણા કર્મ સાથે એને ભારે ગાઢ સંબંધ છે. વૃત્તિઓની પ્રતિક્રિયા પરિસ્થિતિઓના રૂપમાં સામે આવે છે. એ તથ્ય છે કે કર્મ અનાયાસ જ થવા લાગતા નથી, પરંતુ ચિરકાળથી મનમાં રહેલી વિચાર પદ્ધતિનું પરિણામ હોય છે. વાસ્તવિક મૂડી ધન નહીં, વિચાર છે. વાસ્તવિક શક્તિ સાધનોમાં નહીં, વિચારોમાં સમાયેલી છે. વ્યક્તિત્વની ચમક વિચારશીલતા ઉપર અવલંબિત છે. વિચાર કરવાની પદ્ધતિથી જીવનને દિશા મળે છે અને દિશા નિર્ધારણ પર ભવિષ્ય સારું કે ખરાબ થાય છે. સાચું તો એ છે કે આજે કોઈ વ્યક્તિ જે સ્થિતિમાં છે તે તેના અત્યાર સુધીના વિચારોનું જ પરિણામ છે અને ભવિષ્યમાં જે કંઈ બની શકશે તે પણ તેની વિચાર શૈલીને લીધે જ બનશે. કહેવાય છે કે મસ્તકમાં મનુષ્યનું ભાગ્ય લખેલું હોય છે. આપણે ભાગ્યને જ કર્મલેખ પણ કહીએ છીએ. મસ્તિષ્કમાં રહેલા વિચારોનું જ જીવનનું સ્વરૂપ નક્કી કરે છે અને સંભાવનાઓના તાણાવાણા વણે છે. આથી બીજી રીતે કહીએ તો પણ એ વાત સાચી છે કે ભાગ્યના લેખાજોખા કપાળમાં લખેલા રહે છે. કપાળ અર્થાત મસ્તિષ્ક, મસ્તિષ્ક અર્થાત વિચાર. તેથી માનસશાસ્ત્રના આચાર્યોએ એક ઉચિત સંકેત કર્યો છે કે ભાગ્યનો આધાર આપણી વિચાર પદ્ધતિ જ હોઈ શકે. વિચારોની પ્રેરણા અને દિશા પોતાને અનુરૂપ કર્મ કરાવી લે છે. આથી કર્મમાં લખ્યું હોય જેવી ભાષાનો ઉપયોગ પ્રાચીન કાળથી કરતા હોવા છતાંય તથ્ય એ પ્રગટ થાય છે કે કાર્ય અનાયાસ જ નથી બનતું, જેની પૃષ્ઠભૂમિ વિચાર શૈલી અનુસાર ધીરે ધીરે લાંબે ગાળે બની હોય છે. હાડ માંસના પિંજરમાં જે જાદુ ભર્યો છે તે આ વિચાર શક્તિ જ છે. આજ સુધીના માનવીય વિકાસનું સર્વશ્રેય વિચાર શક્તિની વિશેષતાને જ દઈ શકાય. આજે વ્યક્તિની સ્થિતિ શું છે તે જોઈને તેની ભૂતકાળની વિચારશૈલી કેવી હતી તે બનાવી શકાય છે અને આગળ તેનું ભવિષ્ય શું હશે તેની આગાહી એ બાબતના આધારે કરી શકાય છે કે આજે તેનો વિચાર પ્રવાહ કઈ દિશામાં વહે છે. વળાંક આવે ત્યારે પરિવર્તન આવી શકે છે. તે ચમત્કાર પણ વિચાર પરિવર્તનનો જ માની શકાશે. વિચાર નિસંદેહ મનુષ્ય જીવનનું અતિશય મહત્વપૂર્ણ તથ્ય અને ઈશ્વરીય અનુદાન છે.
તેને જો સરખી રીતે સંભાળીને સુધારી શકીએ તો નર પશુ કે નર પિશાચની સ્થિતિમાં પડેલો માણસ મહામાનવની પંક્તિમાં ઊભો રહી શકે છે, મહત્વપૂર્ણ સફળતાઓનો અધિકારી બની શકે છે અને ઉજ્જવલ ભવિષ્ય માટે ઉજ્જવલ વ્યક્તિત્વ ઉપલબ્ધ કરીને પોતાનો જ નહીં અનેકોનો પણ ઉદ્ધાર તથા ઉત્કર્ષ કરી શકે છે. માનવના ભૌતિક શરીરમાં દિવ્ય તત્વનો જે મહાન અંશ હયાત છે તેને વિચાર જ કહી શકાય. આધ્યાત્મની ભાષામાં તેને જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું અંતઃકરણ ચતુષ્ય કહે છે. આધ્યાત્મનું સમગ્ર માળખું આપણી વિચારણા, માન્યતા, આસ્થા, નિષ્ઠા અને આકાંક્ષાને પરિષ્કૃત કરવા માટે જ ઊભું કરવામાં આવ્યું છે. ઈશ્વર, કર્મફળ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિની માન્યતાઓ અને પૂજા, ઉપાસના, ધર્મ, કર્મ આદિ સમગ્ર કર્મકાંડ ધર્માનુષ્ઠાન એવા હેતુઓ માટે નિર્મિત કરવામાં આવ્યા છે કે માણસની વિચાર કરવાની પદ્ધતિ ઉચ્ચ આદર્શો પર અવલંબિત બને. કથા, વાર્તા, સ્વાધ્યાય, સત્સંગ, ધારણા, ધ્યાન, શાસ્ત્ર તથા દર્શનની પાછળ છુપાયેલા તથ્યને સમજવામાં આવે તો તેનું મૂળ પ્રયોજન વિચારોને અસ્તવ્યસ્ત દિશામાં ભટકતા બંધ કરી તેમને સુસંસ્કૃત બનાવવાનો દ્રષ્ટિકોણ જ હશે. લોકો સ્વાસ્થ્ય, શિક્ષણ, ધન, વૈભવ, પ્રભાવ, પદ આદિ સંપત્તિઓનું મહત્વ તો જાણે છે, પણ કોણ જાણે કેમ અત્યાર સુધી સમજણ નથી આવી કે વાસ્તવિક સંપદા તો વિચારણા જ છે અને તેના જ બળે વિભિન્ન સ્તરની સફળતાઓ તથા સમૃદ્ધિઓનો તાલમેળ બેસે છે. આપણે અત્યંત બારીકાઈથી આપણી વિચાર શૃંખલા પર ધ્યાન દેવું જોઈએ અને એ જોવું જોઈએ કે તેનું સ્તર કયું છે અને એ પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે. જો વાસના, તૃષ્ણા, ક્રોધ, લાલચ, આવેશ, ઈર્ષા, દ્વેષ, અહંકાર જેવી આકાંક્ષાઓની પ્રધાનતા હોય તો સમજવું જોઈએ કે આપણને મૂંઝાવી દેનાર પરિસ્થિતિઓમાં જકડાઈને રહેવું પડશે. પોતાના દોષ દુર્ગુણોને સમજવાની અને તેમને સુધારવાની આકાંક્ષા જો જાગી જાય તો સમજવું જોઈએ કે વિચારોનું મહત્વ સમજમાં આવવા લાગ્યું. કુવિચાર અને અસંસ્કૃત વિચાર જ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે અને તેઓ જ પ્રગતિના પંથેથી અવરોધ ઉત્પન્ન કરી પતનની ખાઈમાં ધકેલે છે. તેથી દૂરદર્શી લોકો પોતાની પરિસ્થિતિ સુધારતા પહેલા માનસિક પરિસ્થિતિને નિષ્પક્ષ ભાવે સમજવાની અને તીવ્ર દ્રષ્ટિથી એ જોવાની કોશિશ કરે છે કે કયા અનિચ્છનીય, અસામાજિક અને અનૈતિક વિચારોએ મનોભૂમિ ઉપર અસામાજિક અને અનૈતિક વિચારોએ મનોભૂમિ ઉપર કબજો જમાવ્યો છે. જે પ્રકારે શત્રુઓ અને દુષ્ટો દ્વારા આપણા ઉપર થનારા આક્રમણને ખાળવા માટે આપણે સતર્કતાથી વર્તીએ છીએ, સુરક્ષાત્મક તૈયારી કરીએ છીએ, તે જ રીતે મન ક્ષેત્રમાં કુવિચારોના કેટલા ઊંડા મૂળ જામી ગયા છે તેને જોઈને ઉખેડવા માટે પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ. આત્મશોધનને સૌથી મોટો પુરુષાર્થ માનવામાં આવ્યો છે, જેના વડે ચિત્તવૃત્તિઓની ચંચળતા અને કુપથગામિતા ઉપર નિયંત્રણ કરી લેવું જોઈએ. બહારના શત્રુઓ સાથે બદલો લેવો સરળ છે કારણ કે તેમને જોઈ શકાય છે, પરંતુ આંતરિક શત્રુઓ સમજમાં નથી આવતા અને દેખાતા પણ નથી. તેથી તેમના તરફ ધ્યાન પણ જતું નથી અને બદલો લેવાની આવશ્યકતા જણાતી નથી. તેમની ઉપેક્ષાથી તેઓ પોતાના મૂળ ઊંડે સુધી ફેલાવ્યા કરે છે અને ક્રમશઃ સમગ્ર ચિંતન તંત્ર ઉપર કબજો કરીને મનુષ્યને ગઈ ગુજરી સ્થિતિમાં લાવી દે છે. જે પ્રકારે આપણે બીજાના દોષ શોધીને સમીક્ષા અને આલોચના તથા નિંદા કરીએ છીએ, તે જ રીતે તેનાથી વધુ કડકાઈથી આપણા વિચારની સંસ્થાનની, ગુણ, કર્મ તથા સ્વભાવની પરખ કરવી જોઈએ. આત્મચિંતન માટેનો આ ક્રમ નિર્ધારિત સમય ઉપર નિત્ય ચલાવવો જોઈએ. અસત્ય, છલ, નિષ્ઠુરતા, વ્યભિચાર, બેઈમાની આદિ અસામાજિક અપરાધો પર જ નહીં, પરંતુ આળસ, પ્રમાદ, આવેશ, અસહિષ્ણુતા, કટુભાષણ, અશિષ્ટતા, અધીરાઈ, ચિંતા, નિરાશા, કાયરતા આદિ વ્યક્તિગત દુર્ગુણો ઉપર પણ નજર રાખવી જોઈએ અને તેમને હટાવીને પ્રતિપક્ષી સદવિચારો અને સદભાવનાને મનોભૂમિમાં પ્રતિષ્ઠાપિત કરવાનો એવો જ પ્રયત્ન કરવો જોઈએ, જેવી રીતે ચતુર ખેડૂત પોતાના સૌથી સારા ખેતરમાં બીજ વાવીને સૌથી સારો પાક ઉગાડવાનો લાભ પ્રાપ્ત કરે છે. ચોર ઉપર નજર રાખવાથી તેને ચોરી કરવાનો અવસર નથી મળતો અને આપણું નુકસાન થતું બચી જાય છે. એવી જ રીતે આપણા દુર્ગુણો પ્રત્યે પણ સતર્ક રહેવું જોઈએ અને તેમને આક્રમણનો અવસર ન આપવો જોઈએ. જે રીતે ઈંધણ ન મળવાથી જેમ આગ બુઝાઈ જાય છે, તેમ તે પણ સમાપ્ત થઈ જાય છે. જે વિચાર અભ્યાસમાં આવે છે તે મૂળ જમાવે છે અને ક્રિયાન્વિત થાય છે, તે જ નુકસાન કરે છે. ખરાબ વિચારોને ચિત્ત ક્ષેત્રમાં પ્રવેશ ન કરવા દેવામાં આવે અને તેમના સ્થાને તુરંત જ પ્રતિરોધક ઉચ્ચ વિચાર રજૂ કરવામાં આવે તો ચોર જેવી સ્થિતિના આસુરી વિચારોને પલાયન થવું જ પડશે. તે ત્યાં સુધી જ રોકાય છે જ્યાં સુધી એમનો પ્રબળ વિરોધ નથી થતો. શ્રેષ્ઠ વિચારોને ચિંતન ક્ષેત્રમાં સ્થાન મળે અને તેમને ક્રિયાન્વિત થતા રહેવાનો અવસર મળે તો કોઈ કારણ નથી કે આપણા ગુણ, કર્મ તથા સ્વભાવમાં સંમિલિત ન થઈ જાય અને ઉજ્જવલ ભવિષ્યના નિર્માણમાં ભૂમિકા પ્રસ્તુત ન કરે. વિચાર નિર્માણમાં સહાયતા કરનાર સત્સાહિત્યનો ક્રમબદ્ધ સ્વાધ્યાય આ હેતુ માટે નિતાંત જરૂરી છે.
સદવિચારયુક્ત, ચરિત્રવાન, શ્રેષ્ઠ ગતિવિધિઓમાં જોડાયેલ વ્યક્તિઓનો સત્સંગ પણ બહુ જ સહાયક સિદ્ધ થાય છે. ભૂલોને માટે પોતાની જાતે જ એકાંતમાં કાનપટ્ટી પકડવી, ઉડબેસ કરવી, તમાચા મારવા, મરઘો બનવું, ભોજનમાં કાપ મૂકવો જેવા શારીરિક દંડ દઈ શકાય છે. ભવિષ્યમાં તે ભૂતકાળનું ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સવારે જ નિર્ણય કરી લેવો. દિવસભર સતર્ક રહેવું અને ભૂતકાળની ભૂલોના લેખાજોખા કરી પ્રાયશ્ચિત કરવામાં આવે તો આ પ્રક્રિયા થોડા જ દિવસોમાં આપણી વિચારશક્તિને શુદ્ધ કરી દેશે. વિવેક, ઔચિત્ય, તર્ક, પ્રમાણ, વસ્તુસ્થિતિની નિષ્પક્ષ ભાવથી તપાસ કરવાનો જે ક્રમ ચાલતો રહેશે તો ઘણી ખરી ભ્રાંતિઓ સહેજેમાં દૂર થઈ જશે અને સુસંતુલિત વિચારણાના આધારે શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને મહાનતાની દિશામાં તેજીથી આગળ વધી શકાય છે.